નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। માતા પિતાના આત્મશ્રેયાર્થે માધાપરના કેરાઈ પરિવારે આંખના ફ્રી ઓપરેશન કરાવ્યા। લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી આઈ કેમ્પ યોજાયો। પિતાશ્રી સ્વર્ગસ્થ કરસનભાઈ મુરજીભાઈ કેરાઈ તથા માતુશ્રી સ્વર્ગસ્થ કુંવરબેન કરસનભાઈ કેરાઈના આત્મશ્રેયાર્થે દાતા પરિવારના સુપુત્ર શ્રીઓ શ્રી વાલજીભાઈ કરસન કેરાઈ, શ્રી પ્રેમજીભાઈ કરસન કેરાઈ, સુપુત્રી શ્રીઓ શ્રીમતી સવિતાબેન અને શ્રીમતી મંજુબેન દ્વારા લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના 73 જરૂરિયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયા। 4 દિવસીય આ 170માં ફ્રી મેગા આઈ કેમ્પમાં દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા। કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલોની ટીમ દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેકઅપ બાદ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા। આઈ કેમ્પમાં મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી। હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું। સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી। હોસ્પિટલની સેવા પ્રવૃત્તિને નિહાળી સૌ પ્રભાવિત થયા હતા। પૂજ્ય વડીલોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી। દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું। હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરતભાઈ મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા। મહેમાનોમાં શ્રી વીરજીભાઈ પટેલ, શ્રીમતી માનબાઈ વીરજી પટેલ, શ્રી વાલજીભાઈ ગોવિંદ ભુડિયા, શ્રીમતી કાંતાબેન વાલજી ભુડિયા, શ્રી દિનેશભાઈ પરમાર, મહેશભાઈ મેઘાણી, રિયાંશ મહેશભાઈ મેઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન મીના મહેતાએ સેવા આપી હતી। કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહ અને આભાર વિધિ લાયન નવીન મહેતાએ કરી હતી। લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન વિપુલ જેઠી, લાયન જિગ્નેશ શાહ, લાયન વ્યોમા મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા, ડાયાલિસિસ કરાવવા આવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત હતા। અમને ખબર છે કે અહીંયા કને પ્રોપર વપરાય છે, જે આપેલું દાન સાર્થિક થાય છે। અંતરાત્માથી શાંતિ મળે કે હા એ લોકોની આંખી સારી થઈ જાય। બીજું આપે શું કરી શકીએ? જે કરે તો ઠાકોરજી કરે। અમે ભવિષ્યમાં હોસ્પિટલ માટે કે ગમે જગ્યાએ દેવા જેવું છે તે અમે આપતા રહેશું જ અને આપતા જ છે ને આપતા રહેશું। મારું નામ દિનેશભાઈ પરમાર, માધા પર રહેવાનું છે। આ લાયન્સ ક્લબ, લાયન્સ હોસ્પિટલ ભુજ માટે એક ખરેખર એવું પ્રતીક છે અને જે દાતાઓ અહીં દાન કર્યા પછી જે લોકોને પ્રેરણા મળે છે ને લોકો સુધી પહોંચે છે, નાના માણસોનું ખરેખર બહુ સુંદર કામ થાય છે। અને આ જોયા પછી આ લોકોની સાથે જ હું આવ્યો છું અને એમણે પણ આપણે આ પ્રેરણારૂપ છે કે આપણે કાંઈક આવું બીજા દાતાઓને પણ કહી શકીએ કે આ હોસ્પિટલમાં જશો તો જે લોકોને સુવિધા મળે છે અને એ લોકોનું જે કાર્ય છે ખરેખર ઉત્તમ છે। આપણે ચોક્કસપણે થાય કે એવી વ્યક્તિઓ હોય કે જે આ ખર્ચને પહોંચી ન વળે અને આ સંસ્થા જે રીતે કાર્ય કરે છે પણ જે લોકોને જે સુવિધા મળે છે અહીંયા અને આ લાયન હોસ્પિટલના જે પ્રયાસો છે એ ખરેખર ઉત્તમ અને ફ્યુચર માટે પણ દાતાઓ જોડાતા રહે
અને આવા કાર્યો કરતા રહે એ માટે ખૂબ પ્રેરણારૂપ છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.